ખેડબ્રહ્માના નાના બ્રિજ ઉપરનો રસ્તો 2 મહિનાથી બિસ્માર હાલતમાં છતાં તંત્રની ઉદાસીનતા। ખેડબ્રહ્મા શહેરમાં ચોમાસાની સિઝનમાં વર્ષે નાના બ્રિજ ઉપર 2 થી 3 વખત હરણાવ નદી બે કાંઠે વહેતા નાના બ્રિજ ઉપર સિમેન્ટનો બનાવેલ રોડ એક સાઈડનો ભાગ પાણીના લીધે તૂટેલ હોવાથી આ વાતને 2 થી 3 મહિના વીતી ગયા છતાં પાલિકાના કોર્પોરેટરોને તો કેમેરા આગળ ફોટા પડાવવામાં જ વધુ રસ છે। દિવાળી સમયે વટ પાડતા જીતેલા કોર્પોરેટરો માત્ર ને માત્ર ફોટા પાડવામાં જ રસ છે, તેમજ બ્રિજ ઉપરથી રોજ પસાર થતા હોય છે છતાં રસ્તો દેખાતો નથી કે શું? આ બ્રિજ ઉપરથી વાહનોના નાના મોટા અકસ્માતો પણ થયા છે। આ રસ્તા પર આવન જાવન પણ વધુ છે, વિદ્યાર્થીઓને પણ અકસ્માત, ચાલકોની વધુ અવરજવર હોવાથી એક સાઈડનો રોડ તૂટેલ હોવાથી સામેથી આવતા સાધન ઊભા રહેતા હોય છે, ત્યારે બીજું બાજુ સાધન નીકળે છે। 2 થી 3 મહિના વીતી ગયા છતાં બ્રિજ ઉપર રસ્તો રિપેરિંગ કરવામાં તંત્રને તો ફુરસદ જ નથી કે શું? પાલિકાના ચૂંટાયેલ કોર્પોરેટરો વિરોધ પક્ષ દ્વારા પણ આ રસ્તાની રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। તંત્ર દ્વારા સત્વરે રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તો જાગો તેવી જાગૃત નાગરિકોની માંગો ઉઠી રહી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।